નમસ્કાર આદરણીય શ્રી શ્રોતાગણ ગુરુજનો અને મારા વહાલા મિત્રો, આજનો મારો વિષય છે જંક ફૂડની છાકારો. ભૂખ લાગે અને તરત જ યાદ આવે, સ્વાદિષ્ટ લાગે ને સૌને મન લલચાવે. ભૂખ લાગે ને તરત જ યાદ આવે, સ્વાદિષ્ટ લાગે ને સૌને મન લલચાવે. પેટ ભરાય પણ તબિયત બગડે, પેટ ભરાય પણ તબિયત બગડે. જંક ફૂડ છે ધીમે ધીમે સૌને છકડે. જંક ફૂડ શબ્દ સાંભળતા આપણા મનમાં શું આવે છે? પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ઠંડા પીણા, ખરું ને? દેખાવમાં અને સ્વાદમાં આકર્ષણ લાગતા પદાર્થો આપણા શરીર માટે કેટલા હાનિકારક છે તે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. WHO માન્ય અને અધિકૃત વ્યાખ્યા પ્રમાણે જંક ફૂડ એટલે એવો બિન આરોગ્યપ્રદ ખોરાક કે જેમાં પુષ્કળ માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ હોય તથા પ્રોટીન, વિટામિન્સ અને ચરબી ખૂબ ઓછા પ્રમાણમાં કે નહિવત હોય છે, જેના કારણે સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, ડિપ્રેશન, પાચન સમસ્યા, કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે. પણ પ્રશ્ન એ થાય છે કે આપણા સ્વાસ્થ્યમાં જોખમી હોવા છતાં પણ જંક ફૂડમાં એવું તે શું હોય છે કે જે આપણને એના તરફ આકર્ષિત છે? એનો જવાબ છે એમાં રહેલ કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું પ્રમાણ. આ જંક ફૂડની અસર ખાસ કરીને બાળકો અને કિશોરો પર વધારે પડે છે. તે લોકો જ ચિપ્સ, બર્ગર, પિઝા, દાબેલી, વડાપાવ, કોલ્ડ ડ્રિંક્સ જેવા જંક ફૂડ પ્રત્યે વધુ આકર્ષાય છે. આ જંક ફૂડની અસર માત્ર તેમના શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તેમની માનસિક અને શૈક્ષણિક પ્રગતિ પર પણ અસર કરે છે. જંક ફૂડના વધુ સેવનથી બાળકોમાં એકાગ્રતાનો અભાવ, ઉર્જા સ્તરમાં ઘટાડો અને શૈક્ષણિક પ્રદર્શનમાં નબળાઈ જોવા મળે છે. સમય જતાં આદતોને છોડવી મુશ્કેલ બની જાય છે, જેથી લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યા અને નબળી જીવનશૈલી ઉદ્ભવે છે. આજની આપણી ખાવા પીવાની આદતો આપણા ભવિષ્યના સ્વાસ્થ્યનો પાયો છે. એક સ્વસ્થ શરીર એક સ્વસ્થ મનનું નિર્માણ કરે છે. મિત્રો, હવે સમય આવી ગયો છે આપણે જંક ફૂડને સંપૂર્ણપણે જાકારો આપીએ અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ તથા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. આપણા શરીરને સ્વસ્થ અને ઉર્જાવાન રાખવા માટે પૌષ્ટિક આહારની જરૂર છે. તાજા ફળો, લીલા શાકભાજી, કઠોળ, અનાજ અને દૂધમાંથી આપણને પોષણ પૂરું પાડે છે, જેથી આપણે અભ્યાસ અને પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકીએ. માતા પિતાની અને શાળાઓની પણ જવાબદારી હોય છે કે આપણા બાળકોને નકારાત્મક અવસરો વિશે જાણ કરે, પૌષ્ટિક આહારો વિશે પ્રોત્સાહિત કરે, નકારાત્મક અવસરો વિશે કડક નિયમો બનાવે, જેથી નાનપણથી જ બાળકો પૌષ્ટિક આહારો ખાય. તેથી તો કહેવાય છે કે આપણું શરીર એ મંદિર સમાન છે. આપણે જેમાં તે અર્પણ કરીએ છીએ તે આપણા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે. અંતમાં તો હું એટલું જ કહીશ કે શરીરને તમે બળવાન બનાવો, જંક ફૂડને દૂર ભગાવો. શરીરને તમે બળવાન બનાવો, જંક ફૂડને દૂર ભગાવો. જંક ફૂડ ભલે એક શૈક્ષણિક આનંદ આપી શકે, પરંતુ તેમની લાંબા ગાળાની અત્યંત અસરો હાનિકારક હોય છે. ચાલો આપણે સૌ સ્વાદ કરતા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીએ. ચાલો આપણે સૌ જંક ફૂડને જાકારો આપીએ. એક સ્વસ્થ, સુખી અને ઉર્જાવાન જીવન તરફ માંડીએ. એક સ્વસ્થ, સુખી અને ઉર્જાવાન જીવન તરફ કદમ માંડીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.